નાણાં અને પોલીસ હાઉસિંગ સરહદી સુરક્ષા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરાયું। કચ્છ જિલ્લાના નારાયણ સરોવર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું નાણાં અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી દેશની આંતરિક અને સરહદી સુરક્ષા માટે કટિબદ્ધ છે। આ જ કટિબદ્ધતા સાથે સરહદ પર ફરજ બજાવતા સેનાના જવાનો હોય કે પોલીસના જવાનો, તેઓની સુખાકારી માટે તમામ પ્રકારના સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ પોલીસ જવાનોની સુખાકારી માટે ચિંતા કરીને કરોડોના ખર્ચે નવા આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સરહદી વિસ્તારમાં સુવિધા સભર આવાસ બનતા પોલીસ અને તેના પરિવારની સુખાકારીમાં વધારો થશે। આ પ્રસંગે તેમણે નારાયણ સરોવર ખાતે મંદિરની મુલાકાત લઈને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ મુલાકાત સમયે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, આગેવાન શ્રી ગણપતભાઈ રાજગોર, નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ શ્રી સોનલ લાલજી મહારાજ, મરીન ડીવાયએસપી શ્રી BK ઝાલા, PI શ્રી કુનિયા સહિત આગેવાન શ્રીઓ તથા મરીન કમાન્ડો ઉપસ્થિત રહ્યા હતા।